ગાઈસ આ જોઈને તો તમારા મોઢામાં પાણીની આખો દરિયો જ આવી જાય. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં નાહીને વાળ ધોઈ કાઢ્યા અને તે જ સરખા કરવા આવી હતી. આજે તો આપણે કંઈ સ્પેશિયલ બનાવવાના છે. મારી ખાવાની ઈચ્છા બહુ જ છે, કેમ કે આપણે બહુ દિવસથી કંઈ ખાધું નથી ને, કે એટલે 2-3 દિવસ થયા છે. એમ તો એક તો મારા વાળ બહુ ફાટી ગયા છે. મારી બેસ્ટ ફ્રેન્ડના લગ્ન પહેલાં તો મારે થોડા તો કપાવવું જ પડશે. તો ફટાફટ વાળ ઓળીને મેં થઈ ગઈ રેડી. કાલે કેળા લાવી હતી, તેમાંથી એક કેળું ખાઈ લીધું ને પછી હું નીકળી દુકાને જવા માટે. આપણે કંઈ બનાવવાના છે તો તેના માટે સામાન બી તો લેવા જવું પડે ને. તો સામાન લઈને હું આવી ગઈ ઘરે, અને ઘરમાં જેવી મેં બનાવવા આવી ને તેવી જ છે ને ઘરમાં એન્ટર થઈ ત્યાં જ લાઇટ જતી રહી. ખબર નહીં મેચ પણ હતી શું કે હું. તો મેં બનાવતી હતી મારી ફેવરેટ વસ્તુ, અને તમને ખબર જ છે આ શું છે, કેટલી વાર બનાવી કાઢ્યું છે મેં. તેને મસાલામાં આખું કોટ કરીને પછી તેને તળી નાખ્યું ને આપણું આ ક્રિસ્પી પટેટો છે તૈયાર. પછી મેં બનાવવાની હતી ચીઝ બોલ્સ, જે મારી ઈચ્છા ખાવાની બહુ વર્ષોથી છે, મેં હજુ સુધી ખાધા નહીં. તો બટાકાને ફટાફટ મેશ કરી નાખ્યા, બાફેલા બટાકા. પછી આ સ્લરી બનાવી હતી મેં, અને તેને ઉપરથી કોટ કરવા માટે યુઝ કરવાના છે આપણે આ વેફર. તેને ચૂરું કરી નાખ્યું છે મેં. પછી મેં લાવી હતી એક જ ચીઝ ક્યુબ, કેમ કે मैं गरीब हूँ. પછી મેં ચીઝ ગ્રેટ કરી નાખ્યું, અને પછી બટાકા બાફેલા હતા તે લીધું, તેના અંદર ચીઝ મેં ભર્યું અને તેની પાછી બોલ્સ બનાવી લીધી. મેં એમ કરીને બધી બોલ્સ બનાવી કાઢી. મેં 4 જ બોલ્સ બનાવી હતી. હા, પછી તેને વેફરમાં કોટ કરીને પછી તેને બી ફ્રાય કરી નાખી મેં. એટલી મસ્ત દેખાતું હતું ને. ક્રિસ્પી કેટલા છે તે સાંભળો. આપણો બંને નાસ્તો છે રેડી. એટલું મસ્ત દેખાતું છે જોવું નહીં. હમણાં તમને મેં બહાર લઈ જઈને બી બતાવું. હમણાં છે લાઇટ નથી ને એટલે બરાબર નથી દેખાતું, પણ બહાર જઈને બતાવું ત્યારે મસ્ત દેખાતું છે. ઓ માય ગોડ, કેટલું મસ્ત દેખાય છે. મને તો છે ને આને જોતા જ પાણી આવતું હતું, પણ મારે વિડીયો એવું શૂટિંગ કરવામાં જ વાર લાગી ગઈ. એક આઈસ્ક્રીમ બી લઈ આવી હતી, સાથે સાથે કંઈ મીઠું બી જોઈએ કે નહીં. તો મેં લઈને આવી ગઈ છું મારી મસ્ત પ્લેટ, અને આપણે હવે ખાશું. પહેલાં તો મારે ચીઝ બોલ્સ ટ્રાય કરવાની હતી. એટલી મસ્ત બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ હતી, ને અંદર ચીઝ જો. મને તો ખાવામાં બહુ જ મજા આવી હતી. હા ગાઈસ, એટલું ટેસ્ટી લાગતું હતું ને. મેં તો આ પાછી બનાવવા. તો ચીઝ બોલ્સ તો આપણે ટ્રાય કરી લીધા. હવે ટ્રાય કરીએ આ તો મેં આ 3જી વાર બનાવું છું, એટલે તમે જાણી શકો છો કે મને કેટલું ગમતું હશે. હા, કેટલું ક્રિસ્પી છે સંભળાવીશ જ મેં. વચ્ચે કંઈ મીઠું બી ખાવા પડે ને ગાઈસ. ચોકલેટ આઈસ્ક્રીમ માય ફેવરેટ. મારું કંઈ એક જ ફેવરેટ હોય એવું નથી ગાઈસ, મને બધું જ ફેવરેટ. મેં બધું જ ખાઈ લઉં. તો બાકી હતું તે બધું ખાઈ લીધું મેં. મારી મમ્મીને તો ઉપવાસ છે એટલે આ બધું મારું જ ગાઈસ. તે ખાઈને હું આવી ગઈ હતી ઘરમાં, અને ઘરમાં પડીને રીલ્સ જોતી હતી. કલાક ખાંડ તો મેં રીલ્સમાં જ કાઢ્યો હશે. હા, પછી તે જોઈને થાકી એટલે મેં સેજોને ફોન કર્યો કે ચાલ કરસેલિયા જઈએ. તો એણે કીધું હા આવું, રેડી થઈ જાય. તો મેં થઈ ગઈ ફટાફટ રેડીના પર ખાલી બાલ બનાવ્યા છે મેં. એ બી ગાડી પર 10 વાર છૂટ્યા જ કરતા હતા. પછી સેજો આવી એટલે અમે નીકળી ગયા કરસેલિયા જવા માટે. ને ગાઈસ, અમારા ગામમાં મેળો છે. ગોળીગઢના મેળામાં કોણ આવે છે મને કમેન્ટ કરજો. હા, મને એટલું બધું કોઈ મેળાની એક્સાઇટમેન્ટ નહીં હશે તેટલા આ મેળાની હશે, કેમ કે આ અમારા ગામના પાસે જ એકદમ પાસે છે. તો વાસ્કોઈથી અમે નીકળી ગયા પછી કરસેલિયા જવા માટે. ત્યાં આવીને આજે તો મંગળવાર હતો, મને તો ભૂલી જ ગયેલી હતી કે આજે હટવાડો. તો કરસેલિયા પહેલાં સીધા આવી ગયા અમે રાજનોવેલ્ટીમાં. ત્યાંથી કાપડ લેવાનું હતું મારી બ્લાઉઝનું. તે લેતા મને એક ક્યુટ વસ્તુ દેખાઈ ગઈ. ક્યુટ વસ્તુ એટલે બેગ દેખાઈ. આ જો ને કેટલા ક્યુટ બેગ છે યાર, એટલા ક્યુટ બેગ. મને કોઈ લે પણ નહીં. પછી નોવેલ્ટીમાંથી બધું સામાન લઈને અમે નીકળી આવ્યા હટવાડામાં, કેમ કે સેજુએ શાકભાજી લેવાની હતી. બધી પહેલાં રીંગણ લેવા આવ્યા. તે રીંગણ લઈને પછી અમે આવ્યા ટામેટા લેવા માટે. પછી બધી શાકભાજી લઈને અમે જવા લાગ્યા ઘર બાજુ. પછી ચપડ કરતાં અમે પહોંચી ગયા ઘરે. તો મળીએ કાલે. બાય.